નમસ્કાર. ચાલો આજે આપણા શરીરની અંદર એક એવી જબરદસ્ત સિસ્ટમ વિશે જાણીએ જે ખરેખર તો 24 કલાક આપણી સફાઈ કરતી રહે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ માનવ ઉત્સર્જન તંત્રની. કહી શકાય કે આપણા શરીરની પોતાની જ એક સુપર એફિશિયન્ટ ક્લિનિંગ ટીમ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આપણું શરીર જેમાં દર સેકન્ડે કેટલી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય એ બધીમાંથી જે કચરો પેદા થાય છે એનું શું કરતું હશે? એને બહાર કેવી રીતે કાઢતું હશે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. જુઓ, આ આખી પ્રક્રિયાનો જવાબ એક જ શબ્દમાં છે અને એ છે ઉત્સર્જન. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવી બાયોલોજિકલ પ્રોસેસ છે જેનો મતલબ છે શરીરમાં બનેલા નકામા અને ઝેરી પદાર્થોને શોધીને ફિલ્ટર કરીને બહાર ફેંકી દેવા. અને આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આ કચરો જમા થવા લાગે તો એ આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સારું, તો આ આખી સફાઈની જવાબદારી કોણ સંભાળે છે? આ સિસ્ટમમાં મુખ્ય 4 ખેલાડીઓ છે અને મજાની વાત એ છે કે આ બધા એક ટીમ બનીને કામ કરે છે. તો ચાલો આપણે એક પછી એક એ બધાને મળીએ. તો આ રહી આપણી ટીમ. સૌથી પહેલા એક જોડ મૂત્રપિંડ, જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. પછી આવે છે એક જોડ મૂત્રવાહિની, એટલે કે પાતળી પાઇપો જેવી નળીઓ. ત્યારબાદ છે એક મૂત્રાશય, સમજો કે એક સ્ટોરેજ બેગ. અને છેલ્લે આવે છે મૂત્રમાર્ગ. બસ આ 4 અંગો ભેગા મળીને આખી સિસ્ટમને પરફેક્ટલી ચલાવે છે. આ ટીમમાં જે કેપ્ટન છે એ છે મૂત્રપિંડ. આપણા પીઠના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ આવેલા વાલના દાણા જેવા આકારના આ અંગો એ જ આપણા શરીરના મુખ્ય ફિલ્ટર પ્લાન્ટ છે. એમનું કામ બસ એક જ છે, સતત લોહીને સાફ કરતા રહેવું. હવે કિડનીએ જે કચરો ફિલ્ટર કર્યો એને ક્યાંક તો મોકલવો પડશે ને? એના માટે એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તો જોઈએ જ. બસ આ જ કામ કરે છે મૂત્રવાહિની. એ કિડનીથી મૂત્રાશય સુધીની એક પાઇપલાઇન જેવું છે. એકદમ સિમ્પલ. તો આ પાઇપલાઇનમાંથી આવેલું પ્રવાહી જમા ક્યાં થશે? એ પહોંચે છે મૂત્રાશયમાં. આ બીજું કંઈ નહીં પણ સ્નાયુઓની બનેલી એક લવચીક કોથળી છે જે મૂત્રનો ટેમ્પરરી સંગ્રહ કરે છે. અને સૌથી મજાની વાત, જ્યારે એ ભરાઈ જાય છે ત્યારે આપણું મગજ આપણને સિગ્નલ મોકલે છે. અને હવે આ આખી સફરનો છેલ્લો સ્ટોપ એ છે મૂત્રમાર્ગ. મૂત્રાશયમાંથી મૂત્ર આ જ રસ્તેથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને બસ આની સાથે જ કચરાની શરીરમાંથી બહાર કાઢવાનો આખો રસ્તો પૂરો થાય છે. ચાલો, આપણે આખી સિસ્ટમને બહારથી તો જોઈ લીધી, પણ હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. હવે આપણે મૂત્રપિંડની અંદર ઝૂમ કરીને જોવાના છીએ કે આ નેચરલ ફિલ્ટરેશન ફેક્ટરીમાં ખરેખર કામ ચાલે છે કેવી રીતે. તો આ ફેક્ટરીનું સૌથી અગત્યનું કામ શું છે? એનું મુખ્ય કામ છે લોહીમાં ભળેલા ઝેરી કચરા જેમ કે યુરિયા અને યુરિક એસિડ એને શોધીને અલગ કરવાનું. અને આ કામમાં જરા પણ ભૂલ ચાલે એમ નથી. એકદમ ચોકસાઈથી થવું જ જોઈએ. પણ હવે સવાલ એ થાય કે આટલું મોટું કામ એકલું મૂત્રપિંડ કરે કેવી રીતે? વેલ, એની અંદર લાખોની સંખ્યામાં નાના માઇક્રોસ્કોપિક ફિલ્ટર યુનિટ્સ છે જેને કહેવાય છે નેફ્રોન. અને આ નેફ્રોન જ આ ફેક્ટરીના અસલી હીરો છે, એના અસલી કામદારો છે જે દિવસ-રાત નોન-સ્ટોપ કામ કરે છે. તો આ લાખો નેફ્રોન ભેગા મળીને લોહીને સાફ કરે છે અને મૂત્ર બનાવે છે. પણ કેવી રીતે? આખી પ્રોસેસ મુખ્યત્વે 3 સિમ્પલ પણ ખૂબ જ અગત્યના સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. ચાલો આપણે આ 3 સ્ટેપ્સને બરાબર સમજીએ. આ રહ્યા એ 3 મુખ્ય તબક્કા. પહેલું છે ગાળણ, એટલે કે ફિલ્ટ્રેશન. બીજું છે પુનઃશોષણ, જેમાં કામની વસ્તુઓ પાછી ખેંચી લેવાય છે. અને ત્રીજું અને છેલ્લું છે મૂત્ર નિર્માણ, એટલે કે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવી. ચાલો પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ. જ્યારે લોહી નેફ્રોનમાંથી પસાર થાય છે ત્યારે એને એકદમ દબાણથી ગાળવામાં આવે છે. પણ અહીં એક નાનકડી સમસ્યા છે. આ પ્રક્રિયામાં કચરાની સાથે પાણી, ગ્લુકોઝ અને જરૂરી ક્ષાર જેવા કામના તત્વો પણ ગળાઈ જાય છે. તો શું આપણું શરીર આટલી બધી કિંમતી વસ્તુઓને એમ જ જવા દેશે? બિલકુલ નહીં. અને અહીં જ આવે છે બીજું અને સૌથી સ્માર્ટ સ્ટેપ, પુનઃશોષણ. આપણું શરીર એટલું હોશિયાર છે કે એ ગળાયેલા પ્રવાહીમાંથી લગભગ બધું જ પાણી, ગ્લુકોઝ અને બીજા કામના તત્વોને પાછા લોહીમાં ખેંચી લે છે.
ખરેખર તો આ એક પ્રકારનું સ્માર્ટ રિસાયકલિંગ જ છે. સારું, તો આ સ્માર્ટ રિસાયકલિંગની પ્રોસેસ પૂરી થયા પછી જે વધે છે એ છે અસલી કચરો. આ બચેલા પ્રવાહીમાં મુખ્યત્વે યુરિયા જેવો ઝેરી પદાર્થ અને શરીરને જેટલું પાણી જોઈતું હતું એના કરતાં વધારાનું પાણી હોય છે. બસ આ પ્રવાહીને જ આપણે મૂત્ર કહીએ છીએ. તો આ હતી આખી પ્રોસેસ. મને લાગે છે કે હવે બધું સ્પષ્ટ થઈ ગયું હશે. ચાલો તો પણ એકવાર ફટાફટ આખી સિસ્ટમના દરેક ભાગનું કામ શું છે એના પર નજર નાખી લઈએ. એક ક્વિક રિવિઝન જેવું, જેથી બધું બરાબર યાદ રહી જાય. જુઓ, આ ટેબલમાં આખી વાતનો સાર આવી જાય છે. મૂત્રપિંડ, એનું કામ છે ફિલ્ટર કરવાનું. મૂત્રવાહિની, એનું કામ છે ટ્રાન્સપોર્ટ કરવાનું. મૂત્રાશય, એ કરે છે સ્ટોરેજ. અને આ બધાની પાછળ જે અસલી હીરો છે એ છે નેફ્રોન, જે કિડનીની અંદર બેસીને આખું ગાળણનું કામ સંભાળે છે. કેટલી સરળ પણ કેટલી અસરકારક સિસ્ટમ છે નહીં? તો છેલ્લે બસ એક વિચારવા જેવો સવાલ. આપણી કિડનીમાં જે લાખો નેફ્રોન છે એ એટલા નાના છે કે આપણે એમને જોઈ પણ નથી શકતા. છતાં એ આપણા જીવનને ટકાવી રાખવા માટે દરરોજ દરેક ક્ષણે કેટલું બધું કામ કરતા હશે. ખરેખર આપણા શરીરની આ રચના કોઈ અજાયબીથી ઓછી નથી.